આજે આપણે વાત કરીશું પ્રખ્યાત શોધક થોમસ એડિસનની, પણ એમની કોઈ શોધ વિશે નહીં, પણ એક એવી વાર્તા વિશે જે એમની અસલી પ્રતિભાનો પડદો ખોલે છે. તો ચાલો આ રોમાંચક કહાનીમાં જરા ઊંડા ઉતરીએ. 1098 આ આંકડો જુઓ. તમને થશે કે આ શું છે? વેલ, આ કોઈ સામાન્ય નંબર નથી. આ છે થોમસ એલ્વા એડિસનના નામે રજિસ્ટર થયેલી પેટન્ટ્સની સંખ્યા. જી હા, 1098 આવિષ્કારો. આ આંકડો જ એમની અદ્ભુત પ્રતિભાનો સૌથી મોટો પુરાવો છે. એમની શોધો તો જો. ફોનોગ્રાફ, જેણે પહેલીવાર અવાજને કેદ કર્યો. મૂવી કેમેરા, જેણે આખી સિનેમાની દુનિયાને જન્મ આપ્યો. અને હા, ઇલેક્ટ્રિક બલ્બ, જેણે રાતને દિવસમાં ફેરવી દીધી. વિચારો, આ બધી શોધોએ આપણી જિંદગીને કાયમ માટે કેટલી બદલી નાખી છે. પણ એમની આ સફળતાની ગાથામાં એક એવો વળાંક આવ્યો, એક એવી કાળી રાત આવી, જે એમના બધા જ સપનાઓને રાખમાં ફેરવી શકતી હતી. એમની લેબોરેટરી, જે એમના માટે મંદિર જેવી હતી, જ્યાં એમના આવિષ્કારો જન્મ લેતા હતા, ત્યાં એક ભયંકર દુર્ઘટના બની. એક રાત્રે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી. જોતજોતામાં એમની આખી પ્રયોગશાળા આગની લપેટમાં આવી ગઈ. અને એ આગમાં માત્ર મશીનો અને સાધનો જ નહોતા બળી રહ્યા. ના, એની સાથે બળી રહ્યા હતા એમના વિચારો, એમના સપના, વર્ષોની તપસ્યાનું પરિણામ, એમનું દાયકાઓનું સંશોધન. બસ થોડી જ વારમાં ધુમાડો બનીને હવામાં ઓગળી ગયું. હવે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસનું શું થાય? હિંમત હારી જાય, તૂટી જાય, ખરું ને? પણ એડિસન તો અલગ જ માટીના બનેલા હતા. એમનું મનોબળ તો જાણે હિમાલય જેવું અડગ હતું. ચાલો જોઈએ કે આ ભયંકર વિનાશ પછી એમણે શું પ્રતિક્રિયા આપી. તો વિચારો, જ્યારે એમણે પોતાની આખી જિંદગીની મહેનતને આમ આગમાં સળગતી જોઈ હશે, ત્યારે એમના મનમાં શું ચાલતું હશે? એમણે શું કર્યું હશે? એમણે જે કહ્યું એ શબ્દો સાંભળવા જેવા છે. એમણે કહ્યું, મારા સંશોધનના કાગળો ભલે બળી ગયા, પણ એની સાથે મારા મગજમાં જે ભૂલો હતી એ પણ બળીને ખાક થઈ ગઈ. હું તો ભગવાનનો આભાર માનું છું કે હવે હું આખું સંશોધન એકદમ નવેસરથી શરૂ કરી શકીશ. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ જબરજસ્ત પ્રસંગનો ઉલ્લેખ આપણને સ્ત્રોત સામગ્રીમાં મળે છે, જે એડિસનની અસાધારણ માનસિકતાનો પાક્કો પુરાવો છે. અને માત્ર બોલ્યા નહીં, કરી બતાવ્યું. તેઓ એક ક્ષણ પણ અટક્યા નહીં. કોઈ જાતનો શોક કે નિરાશામાં ડૂબવાને બદલે આગના બીજા જ દિવસે સવારે એમણે નવી લેબોરેટરી બનાવવાનું કામ શરૂ કરી દીધું. તો એડિસનની આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? આખી વાત છે દૃષ્ટિકોણની, આપણા નજરિયાની. એની શક્તિ કેટલી જબરદસ્ત હોઈ શકે છે, ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. જો, અહીંયા જ બધો ખેલ છે. એક સામાન્ય માણસ માટે આ આગ એક ભયંકર આફત હતી, બધું જ ખતમ. પણ એડિસન માટે, એમના માટે તો આ એક નવી તક હતી, જાણે એક રીસેટ બટન દબાઈ ગયું હોય. ભૂતકાળની બધી ભૂલો ભૂસીને એકદમ શૂન્યથી એક નવી અને વધુ સારી શરૂઆત કરવાની સુવર્ણ તક. આમ એડિસનની સાચી પ્રતિભા, એમનું અસલી જીનિયસ એ માત્ર એમની બુદ્ધિમાં નહોતું. ના, એ હતું એમના અતૂટ ઉત્સાહમાં. ગમે તેવી પરિસ્થિતિમાં હાર ન માનવી અને દરેક મુશ્કેલીને એક તકમાં ફેરવી દેવી, આ જ ક્ષમતા એમને મહાન બનાવતી હતી. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. જો આપણે આપણા જીવનના સૌથી મોટા પડકારોને એડિસનની નજરથી જોઈએ તો શું થશે? કદાચ આપણને પણ દરેક વિનાશમાં વિકાસની એક નવી તક દેખાવા લાગે. જરા વિચારો, તમારી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા કદાચ તમને સફળતાનો કોઈ નવો જ રસ્તો બતાવી રહી હોય.